બેટા શરૂ કરીએ પહેલું ચેપ્ટર યુક્લિડની ભાગ પ્રવિધિ અને વાસ્તવિક સંખ્યાઓ. બરાબર, 10મા ધોરણની અંદર આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે. એક નવો જ કોન્સેપ્ટ છે. અત્યાર સુધી આ કોન્સેપ્ટ તમે 9મા ધોરણ સુધી શીખ્યા નથી. બરાબર, સમજીએ આ યુક્લિડની ભાગ પ્રવિધિ શું કહેવાય છે. યુક્લિડ બહુ મોટા ગણિતશાસ્ત્રી હતા અને યુક્લિડે કેટલીક અલગ જ વસ્તુઓ સમજાવી કે જેને એક સારા કોન્સેપ્ટ તરીકે આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. બરાબર, પહેલા તો વાત સમજીએ કે ભાગ પ્રવિધિ કોને કહેવાય. ભાગ પ્રવિધિ મતલબ કે ભાગાકાર કરવા માટેની રીત. બરાબર, ભાગાકાર આપણે કેવો ભાગાકાર કરીએ છીએ એ સમજો. સાદી વસ્તુઓ છે કેટલીક કે જે આપણે આગળ ભણીને આવ્યા છીએ એની એક વસ્તુ આપણે થોડી રિપીટ કરીએ કે ભાગાકાર કરીએ ત્યારે કોઈ પણ બે સંખ્યાનો ભાગાકાર કરી શકાય. બરાબર, કોઈ પણ બે સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય અથવા તો પોઈન્ટ વાળી સંખ્યા હોય એવી સંખ્યાનો ભાગાકાર કરી શકાય. અહીંયા આપણે એવું સમજીશું કે યુક્લિડની ભાગ પ્રવિધિમાં બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરીએ છીએ. હવે ભાગાકાર કરીએ તો એમાં અંદર જે સંખ્યા લખાય એને શું કહેવાય, બહાર જે સંખ્યા લખાય એને શું કહેવાય, ઉપર જે મળે એ અને નીચે જે મળે એ, આ ચાર વસ્તુને શું કહેવાય એની વાત સૌથી પહેલા સમજી લઈએ. દાખલા તરીકે હું એક ભાગાકાર કરું છું 30 ભાગ્યા 4. 30 ને આપણે 4 વડે ભાગવા છે. બરાબર, તો છેદ શું હશે કે 4 સિત્તા 28, તો અહીંયા વધશે 2. ઓકે, તો અહીંયા કઈ વસ્તુને શું કહી શકાય, તો જે આ અંદરવાળી જે વસ્તુ છે એને આપણે કહીશું ભાજ્ય. બરાબર, જે બહારની વસ્તુ એટલે કે જેના વડે આપણે એનો ભાગાકાર કર્યો એને આપણે કહીશું ભાજક. નીચે જે બાકી રહ્યું એને આપણે કહીશું શેષ અને ઉપર જે જવાબ આપણને મળ્યો એને આપણે કહીશું ભાગફળ. બરાબર, મતલબ કે આને કહીશું આપણે ભાજ્ય, આ ભાજક, આ ભાગફળ અને આ શેષ. હવે તમને જો સિમ્પલી ખબર હોય તો આપણે અહીંયા એક વસ્તુ આગળ એક સમીકરણ આપણે શીખીને આયા 9મા ધોરણમાં કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ એના પ્લસ શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ કહી શકાય. આવું જો આ વસ્તુ આનાથી સાચી છે કે ખોટી આપણે ચેક કરવી હોય તો ભાજ્ય એટલે 30, એના બરાબર ભાજક એટલે 4, ભાગફળ એટલે 7, 7 ચોક 28 એના વત્તા 2 લખી શકાય. આવું એટલે 7 ચોક 28 વત્તા 2 એટલે 30 થઈ ગયા. તો હવે અહીંયા સમજવાની વસ્તુ એ છે કે આ સૂત્ર અનુસાર ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ થયું એની કેટલીક સમજ યુક્લિડે સમજાવી. એ સમજ આપણે મેળવીએ કે માની લો કે આ બધાની અંદર આ ભાજ્ય તરીકે a હોય, આ ભાજક તરીકે b હોય, તો બે નવી સંખ્યાઓ q અને r, q એટલે ભાગફળ અને r એટલે શેષ આપણને એવી મળી કે જેના કારણે અહીંયા આપણે આ જ સૂત્રને આવા સ્વરૂપે લખી શકીએ કે a bq r. સમજ્યા? a એટલે ભાજ્ય, b એટલે ભાજક, q એટલે ભાગફળ અને શેષ એટલે r. એટલે a bq r આવું એક સિમ્પલ સૂત્ર આપણે બનાવી શકીએ. બરાબર, અહીંયા યુક્લિડે કેટલીક વસ્તુ એવી સમજાય કે ભાઈ જ્યારે પણ આવું કંઈ લખાય તો એમાં q ની કિંમત, r ની કિંમત કે b ની કિંમત કેવી હોય તેના માટેની કેટલીક વસ્તુઓ કે જ્યારે આપણે આવી રીતે કંઈ પણ લખીએ, જેમ કે આ ભાગાકાર કર્યો છે તો સીધી વાત છે કે ભાગાકાર કરીએ એટલે અંદરવાળી સંખ્યા એટલે કે ભાજ્યની કિંમત આ ભાજક કરતા મોટી છે એવું સમજી આપણે આગળ વધી રહ્યા છીએ. બરાબર, મતલબ કે આના માટે પહેલી વસ્તુ તો કે a ની કિંમત એ b કરતા મોટી છે અથવા b ના જેવડી છે. બરાબર, a ની કિંમત એ b કરતા મોટી અથવા તો b ના જેટલી છે. એક આ વસ્તુ આપણે યાદ રાખશું કે ભાજ્ય કરતા ભાજકની કિંમત નાની છે, ભાજક કરતા ભાજ્યની કિંમત મોટી છે. આ જ વસ્તુને જો આ સ્વરૂપમાં લખવું હોય તો એના એક આવું લખી શકાય કે ભાઈ ભાજ્ય એટલે a, ભાજક એટલે b, ભાગ ચલાયો q વડે તો અહીંયા શેષ વધી આપણા પાસે r. બરાબર, તો આ ભાજ્ય, આ ભાજક, આ ભાગફળ અને આ શેષ. તો આ a ની કિંમત હંમેશા b કરતા કેવી હશે, મોટી હશે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ સમજો બરાબર, અહીંયા કોઈ પણ પ્રક્રિયા કરીએ ક્યારેય પણ ભાગાકારની ક્રિયા કરીશું આપણે એવું માનીએ કે આપણે પોઈન્ટમાં આગળ ભાગાકાર ચલાવતા નથી, જે વધી શેષ ત્યાં અટકી જઈએ છીએ. બરાબર, તો આ શેષનું મૂલ્ય હંમેશા કેવું હશે
ધન હશે એ વાત તો ખરી, બરાબર, કે શેષ હંમેશા 0 કરતા મોટી હશે. પહેલી વસ્તુ તો ક્લિયર. 0 પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે ને. દાખલા કે અહીંયા 28 વડે ભાગ હોય ભાજ્ય તરીકે, તો 4 સિક્કા 28, તો શેષ 0 વધી શકે. 0 કરતા ઓછી શેષ વધશે ક્યારે? ઋણ શેષ. ના, આપણે ભાગાકારમાં કરતા જ નથી કે ઋણ શેષ વધે, બરાબર. તો ઋણ શેષ ક્યારે નહીં કરે, એટલે કે r ની કિંમત હંમેશા ગ્રેટર ધેન 0 હશે. હવે કેવડી હશે? તો કે આ જે શેષ છે એ શેષ ભાજક કરતા હંમેશા નાની હશે, બરાબર. મતલબ એવું કહી શકાય કે જે r ની કિંમત છે એ r ની કિંમત 0 કે 0 કરતા મોટી અથવા તો b કરતા નાની હશે. એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b આવું હશે. મતલબ કે જો તમે 4 વડે ભાગાકાર કરો છો તો શેષ તરીકે શું આવી શકે? 0 1 2 3. 4 શેષ તો આવવાની નથી, એના કરતા નાની શેષ હોઈ શકે. તમે 3 વડે ભાગાકાર કરો છો તેનો મતલબ કે શેષ કઈ હોઈ શકે? 0 1 2. તમે 5 વડે ભાગાકાર કરો છો તો શેષ 0 1 2 3 4. મતલબ કે r ની કિંમત 0 અને b ની વચ્ચે હોઈ શકે. 0 હોઈ શકે અથવા તો 0 અને b ની વચ્ચે, b કરતા નાની હોય પણ ક્યારે b કરતા મોટી હશે નહીં. અને થર્ડ થિંગ કે આ બધી જ સંખ્યાઓ પૂર્ણાંક છે એવું વિચારી આપણે આ બધી વસ્તુ સમજવાની છે. આ યુક્લિડની ભાગ પ્રવિધિમાં આ a b q અને r આ ચારેય સંખ્યાઓ પૂર્ણાંક છે એવું સમજીને આપણે આગળ સમજીશું. આ તો યુક્લિડની ભાગ પ્રવિધિનું સ્વરૂપ, બરાબર. યુક્લિડે બીજી વસ્તુ પણ સમજાવી કે ભાઈ આ r ની કિંમત કેવી હોય, તો કે r ની કિંમત આવી પણ હોઈ શકે, -1/2 માનાંકમાં b થી શરૂ કરી +1/2 માનાંકમાં b ની વચ્ચે હોઈ શકે, બરાબર. આની વચ્ચે પણ હોઈ શકે, પણ આપણે આની ક્યાં ઉપયોગ કરતા નથી. આપણે મોટાભાગે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, તો આના ઉપર ફોકસ કરજો. ઓકે, તો અહીંયા યુક્લિડની ભાગ પ્રવિધિ મોટાભાગની ઘણી બધી જગ્યાએ વપરાય છે. આના ઉપરથી કેટલીક નવી વસ્તુનું સંશોધન કરેલું છે, બરાબર. હવે એ કઈ વસ્તુઓ છે આપણે થોડીક સમજીએ. કે માની લો કે આ ભાજકની કિંમત જુદી જુદી લઈએ તો એના આધારે આપણને કિંમતો કયા સ્વરૂપની મળી શકે એની એક સિમ્પલ ચર્ચા કરીએ. જો કોઈ પણ સંખ્યાઓ લઈએ, એમાંથી જો એ સંખ્યાઓ 0 થી શરૂ કરી ધન સુધીની પૂર્ણાંક સંખ્યાઓ બધી આપણી પાસે આવશે, બરાબર. n ની અંદર આટલી બધી સંખ્યાઓ આપણી પાસે લઈએ, આ સંખ્યાઓમાંથી જો આપણે એને b તરીકે 2 લઈએ, એટલે કે ભાજક તરીકે 2 વડે ભાગાકાર કરીએ તો શેષ કોણ વધી શકવાની? 1 વધશે અથવા 0 વધશે. હું એક સરસ મજાની એક વસ્તુ બનાવીએ કે ભાજક તરીકે આપણી પાસે શું લઈએ કે જેથી શેષ તરીકે કઈ વસ્તુ વધી શકે એને ચાર્ટ આપણે સિમ્પલી તૈયાર કરીએ. કે ભાજક તરીકે જો 2 લઈએ તો શેષ તરીકે શું આવી શકે? કાં તો 0 આવી શકે અથવા તો 1 આવી શકે, બરાબર. જો ભાજક તરીકે આપણે 3 લઈએ, 4 લઈએ, 5 લઈએ, આ પ્રમાણે આગળ વધતા જઈએ તો શેષ તરીકે જો ભાજક તરીકે 3 લઈએ તો શેષ તરીકે વધશે આપણી પાસે 0 1 અથવા 2. 0 1 અથવા તો 2. ભાજક તરીકે 4 લઈએ તો શેષ તરીકે 0 1 2 અથવા 3 વધશે. 4 5 0 1 2 3 4 આવી શેષ વધશે. ઓકે, હવે માની લો કોઈ પણ સંખ્યાને હું 2 વડે ભાગાકાર કરું છું તો મને એના જવાબમાં 2 ટાઈપની શેષ મળશે, કાં તો 0 અથવા તો 1. મતલબ કે એ સંખ્યાને હું આ સ્વરૂપમાં દર્શાવીશ તો મને અહીંયા કોઈ પણ કિંમત મળશે એ બગડો જ હશે. કારણ કે ભાજકની કિંમત આપણે કેટલી લઈએ છીએ? 2. ભાગફળ તરીકે કોઈ પણ જવાબ મળી શકે છે, કોઈ પણ q મળે, r મળે, m મળે, n મળે, 20 મળે, 50 મળે, ગમે તે મળે. જેવી આ ભાજ્ય હશે એ અનુસાર ભાગફળ મળશે. પણ શેષની જગ્યાએ તો 0 અથવા 1 જ હોય. મતલબ કોઈ પણ સંખ્યાને જો 2 વડે ભાગાકાર કરીએ છીએ તો એનાથી મળતા જવાબો 2 ટાઈપના હશે, બરાબર. કયા ટાઈપના હશે એ આપણે સમજીએ. પહેલા આ બધી વસ્તુ તમે એકવાર લખી લો, તમારી નોટબુકમાં નોંધ કરી લો, પછી આપણે અહીંથી આગળ વધીએ કે ભાજક અને શેષ કેવા સ્વરૂપની હોય તો કયા ટાઈપની આપણને એની શેષ મળશે કે એના જવાબ મળશે આપણે સમજીએ.